એ બધાનો સંબંધ પ્રકૃતિની સાથે છે. એટલે કહેવાય કે આ જગત પ્રાકૃતિક છે. પ્રકૃતિ ભગવાનમાંથી પ્રગટ થઈ છતાં પણ ભગવાન પોતે પ્રકૃતિને વશ નથી. પ્રકૃતિ ભગવાનને વશ છે. ભગવાન સ્વતંત્ર, સર્વતંત્ર, સર્વસમર્થ છે. ભગવાન ક્યારેક કોઈથી બંધાતા નથી. પ્રભુ કોઈના વશમાં નથી. સૃષ્ટિમાં જેટલા તત્વો છે સમગ્ર પ્રકૃતિ ભગવાનને વશ છે. એટલે ભગવાન અપ્રાકૃત કહેવાય. જો જગતનું સર્જન કેવી રીતે થયું? જે ભાગવતજીના પ્રથમ મંગલાચરણમાં બતાવ્યું, જન્માદ્યસ્ય યતમાં. શાસ્ત્રોએ સમજાવ્યું કે પ્રકૃતિમાંથી સૌથી પહેલા મહત તત્વ પ્રગટ થયું. મહત તત્વમાંથી બુદ્ધિ થઈ. બુદ્ધિમાંથી અહંકાર પ્રગટ થયો. અહંકાર પણ 3 પ્રકારનો: સાત્વિક, રાજસ અને તામસ. સાત્વિક અહંકારમાંથી મન પ્રગટ થયું. રાજસ અહંકારમાંથી ઇન્દ્રિયો પ્રગટ થઈ. અને તામસ અહંકારમાંથી પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ 5 તત્વો પ્રગટ થયા. પછી 5 તન્માત્રાઓ થઈ: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. એમાંથી 5 વિષયો પ્રગટ થયા. અને આ બધા તત્વોમાંથી માણસનું શરીર બન્યું. એટલા માટે માણસનું શરીર પ્રાકૃત કહેવાય છે. બધા તત્વો આપણી અંદર છે. પ્રથમ શ્લોક મંગલાચરણે છે. ગુસાઈજી આજ્ઞા કરે કે મારા શ્રી ઠાકોરજી અને મારા શ્રી વલ્લભ ત્યાં બધા જ પ્રાકૃત ધર્મોથી રહિત છે. અને આ ઠાકોરજી ને શ્રી વલ્લભ અપ્રાકૃત ધર્મો સહિત છે. શ્રી ધર્મ શબ્દનો પ્રયોગ થયો છે. ધર્મ શબ્દના અનેક અર્થો બતાવ્યા છે. આપણે લોકો ખાલી ધર્મને રિલિજિયનના અર્થમાં જાણીએ. જૈન ધર્મ, હિન્દુ ધર્મ, ખ્રિસ્તી ધર્મ, શીખ ધર્મ, પારસી ધર્મ આદિ. પણ સંસ્કૃત ભાષામાં ધર્મ શબ્દનો અર્થ ઘણી વસ્તુ માટે વપરાય છે. જેમ કે ધર્મ એટલે કર્તવ્ય. આપણી જે જવાબદારી છે, જે કર્તવ્યનું પાલન કરવું, એ આપણો ધર્મ છે. ધર્મનો એક અર્થ થાય ધર્મ એટલે ગુણ. જેમ ગાયની અંદર ગોત્વ છે, મનુષ્યની અંદર મનુષ્યત્વ રહેલું છે, જેને આપણે માનવ ધર્મ કહીએ છીએ. પશુ કરતા માણસ જુદો કહેવાય. અને તમે જો કોઈ પશુને કેવું ના પડે, ગાયને ના કેવું પડે તો ગાય થાય, ગાય જ હોય. ભેંસને ના કેવું પડે તો ભેંસ થાય, ભેંસ જ હોય. પણ માણસને વારે ઘડીએ કેવું પડે કે તું માણસ થા. કેમ કે માણસ થઈને માણસાઈને ચૂકી જઈએ. એ મનુષ્યત્વ એ આપણો ગુણ છે. જેમ પશુની અંદર પશુત્વ રહેલું છે, એટલે પશુપણું. ધર્મ શબ્દનો એક અર્થ ગુણ પણ થઈ શકે. અહીં શ્રી ગુસાઈજી જે બતાવે છે, પ્રાકૃત ધર્મ અનાશ્રયમ. અહીંયા ધર્મ શબ્દ ગુણના રૂપમાં છે. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે ઠાકોરજીને શ્રી મહાપ્રભુજીમાં એક પણ પ્રાકૃત ગુણ નથી. પ્રકૃતિ પ્રકૃતિએ ઉત્પન્ન કરેલા ગુણો, આપણે જો રાજસ, સાત્વિક, તામસ. દાખલા તરીકે કોઈ માણસ રજોગુણી હોય, જેની અંદર રજોગુણની માત્રા અધિક હોય, કામ જાગે, ક્રોધ જાગે, મોહ, એકબીજા પ્રત્યે ઈર્ષા થાય. કોઈ વ્યક્તિમાં તમોગુણની માત્રા અધિક હોય, તંદ્રા જાગે, નિદ્રા આવે વધારે પડતો, એનામાં આળસ ને પ્રમાદ જાગે.
ગુસાઈજી કહે છે શ્રી મહાપ્રભુજી આવા સત્વ રજ કે તમો ગુણ આ બધાથી રહિત છે. પ્રકૃતિનો સ્વભાવ મહાપ્રભુજીમાં નથી. સાક્ષાત ભગવત વદન અવતાર છે. એનું ઉદાહરણ આપણે જોઈએ. શ્રી મહાપ્રભુજી જયારે હડેલમાં બિરાજતા હતા, શ્રી મહાપ્રભુજીની જ્ઞાતિના જે વૃદ્ધ માજી હતા, શ્રી મહાપ્રભુજીની ખ્યાતિ, આપનું તેજ, આપનું જ્ઞાન, વિદ્વતા, આપની લોકપ્રિયતા જોઈ પેલા માજીને બહુ ઈર્ષા થાય. હું શ્રી વલ્લભની જ્ઞાતિની છું, એમને આટલું સન્માન મળે અને મને કોઈ ભાવ પણ નથી પૂછતું. હવે શ્રી મહાપ્રભુજીના જે જલગરિયા છે એ દરરોજ યમુનાજીમાંથી જલની ગાગર ભરીને લઈ આવે. પેલા માજી ઈર્ષાના કારણે શું કરે, પેલા પોતા મારવાના પોછાના કપડા હોય ને બધા મસોતાને ભેગા કરે ને દરરોજ એ જલગરિયા પર નાખી દે, એની અપરસ છોડાવે. શ્રી મહાપ્રભુજીની જ્ઞાતિના હતા એટલે પેલા માણસો કઈ ના બોલે, ચૂપચાપ જઈને યમુનાજીમાં સ્નાન કરી આવે. ફરીથી જલ ભરીને પાછા પેલા જલગરિયા એટલે પાછો એને અપરસ છોડાવી દે, વારે ઘડીએ સ્નાન કરાવે. આ બિચારા કંટાળ્યા અને ચૂપચાપ જોવે કે પેલા માજી કઈ છે નહીં ને સંતાઈને નીકળે. એકવાર પેલા માજીએ ગંદુ કપડું પોતાનું નાખીને અપરસ છોડાવી. વારે ઘડી અમને સ્નાન કરવા જવું પડે. ત્યારે મેં શ્રી મહાપ્રભુજીને એકવાર ફરિયાદ કરી, કૃપાનાથ પેલા માજી છે આપની જ્ઞાતિના છે એટલે મને કંઈ બોલતા નથી, પણ કેટલાય દિવસથી વારે ઘડી અમને સતાવે છે. મેં અપરસમાં જલ ભરીને આવીએ, અમારી અપરસ છોડાવી દે છે. આપ એમને કઈ કહો ને. શ્રી મહાપ્રભુજી બહુ સુંદર વાત કહી, જો બેટા આ તારા ધૈર્યની પરીક્ષા થઈ રહી છે. ભાગ્યમાન પોતાનું કે માજીના કારણે તને વારે ઘડીએ છે યમુનાજીમાં સ્નાન કરવા તો મળે છે. અનાયાસે યમુનાજીનું પાન થઈ જાય છે. કઈ બોલીશ ને એક કામ કર, એમાં જે જેટલા ચીતરા તારા પર નાખે ને બધા ભેગા કરી લે અને સવારે અપરસમાં સ્નાન કરવા ગરમ જલનો જે તતેડો પેટાવાનો હોય ને, એ તતેડો પેટાવા માટેનો કાકડો પેલા ચિત્રમાંથી બનાવજે. પેલા માજી જે ચિત્ર નાખ્યા, જલગડિયા ભેગા કર્યા અને સવારે ગરમ જલ કરવા માટેનો તતેડો એટલા ચિત્રાનો કાકડો બનાવી એનાથી પેટાવ્યો. જેમ જેમ પેલો કાકડો બળવા લાગ્યો તેમ તેમ માજીના અંતઃકરણના દોષો બધા બળવા લાગ્યા. એમનું મન પવિત્ર થઈ ગયું. બધી મનની મલિનતા ચાલી ગઈ. આવીને શ્રી વલ્લભના શરણમાં પડ્યા, કૃપાનાથ મને ક્ષમા કરો. શ્રી મહાપ્રભુજી એમને શરણમાં લીધા. જો શ્રી મહાપ્રભુજી ક્રોધ ન કર્યો, પોતાના પ્રમેય બલથી એનો સ્વભાવ બદલી નાખ્યો. જો પ્રાકૃત સ્વભાવનો માનવી હોય આપણા જેવો, ક્રોધ કર્યા વગર ના રહે. જેમાં સ્વભાવમાં ક્રોધ હોય, ક્રોધ પ્રગટ થયા વગર ના રહે. કે છે ને એક ભાઈ દરરોજ સત્સંગમાં આવતા હતા, સાંભળ્યું વૈષ્ણવ ક્યારે ક્રોધ ન કરવો જોઈએ. વૈષ્ણવ તો સાક્ષાત પ્રેમનું મૂર્તિમંત સ્વરૂપ કહેવાય. ક્રોધ જીવતા માણસને બાળ્યા કરે. ઘણું બધું સાંભળ્યું તો નક્કી કર્યું કે આજ પછી હું ક્યારેય ક્રોધ નહીં કરું. પેલો સ્વભાવનો બહુ ક્રોધી, સત્સંગમાં આવીને થોડું મન બદલાયું, નક્કી કર્યું ક્યારે ક્રોધ નહીં કરું. પેલો ઘરે આવ્યો, ઘરમાં તો કર્ફ્યુ લાગી ગયો, પપ્પા આવી ગયા, બધા શાંત. પેલા ભાઈ કે બેટા ચિંતા નહીં કર, તમે લોકો બધા મારાથી બહુ ગભરાવો છો ને, પણ મેં નક્કી કર્યું છે કે આજ પછી હું ક્યારેય કોઈના પર ક્રોધ નહીં કરું. કે શું વાત કરો છો પપ્પા, સાચે? હા બેટા, મેં નક્કી કર્યું છે કે હવે ક્યારેય ક્રોધ નહીં કરું. દીકરો, મમ્મી જલ્દી અહીં આવો, આજ તો બહુ ગજબ થઈ ગયો, આજ તો સોનાનો સૂરજ ઉગ્યો.
પપ્પા કહે છે કે આજ પછી હું ક્યારેય કોઈના પર ક્રોધ નહીં કરું. સત્સંગમાં જઈને મારું મન બદલાયું. પેલાની ઘરવાળી કે શું વાત કરો છો, ક્યારેય ક્રોધ નહીં કરો. હા નહીં કરું. સાચું બોલ, એક વાર કહ્યું ને નહીં કરું. આવ્યા વગર ના રહે. સ્વભાવમાં રહેલું છે, કેમ કે આપણે બધા પ્રકૃતિને આધીન છે. જો શ્રી મહાપ્રભુજીએ ઘણા સેવકો પર ક્રોધ કર્યો છે, પણ એ પ્રકૃતિને વશ થઈને એમના દોષો દૂર કરવા માટે એક કૃપા સ્વરૂપે થયેલો ક્રોધ છે. થાનેશ્વરના રામાનંદ પંડિત પર કર્યો છે, કેમ કે એમણે વૈષ્ણવનો અપરાધ કર્યો છે. 1.25 લાખ જન્મનો અંતરાય થયો. ત્યારે શ્રી મહાપ્રભુજીએ ક્રોધ કર્યો અને સાથે કૃપા પણ કરી કે સ્વપ્નમાં જ 1.25 લાખ જન્મનું ફળ ભોગવાડી દીધું એમને. શ્રી ગુસાઈજી ગણેશદાસ પર ક્રોધ કરતા, જેમ જેમ શ્રી ગુસાઈજી ક્રોધ કરે તેમ તેમ એમની આસક્તિ ઓર દ્રઢ થતી જાય, એમનો આશ્રય ઓર દ્રઢ થતો જાય. ગણેશદાસજી જ્યારે લીલામાં એમણે પ્રવેશ કર્યો ત્યારે શ્રી ગુસાઈજીના નેત્રમાંથી અશ્રુ એવા લાગ્યા. ત્યારે કોઈ વૈષ્ણવે કહ્યું, કૃપાનાથ આપ તો એના પર ક્રોધ કરતા હતા ને, બસ મને દુખે છે કે હવે મારા ક્રોધને સહન કોણ કરશે. ગુરુનો ક્રોધ એ કૃપાનું સ્વરૂપ છે, એ પ્રકૃતિનું કારણ નથી. શ્રી મહાપ્રભુજીએ કોઈના પર यदि ક્રોધ કર્યો છે તો જીવના દોષને દૂર કરવા માટે. ગુસાઈજી કહે છે કે શ્રી મહાપ્રભુજીના ગુણ પ્રકૃતિ મૂલક નથી, એટલે પ્રાકૃત ધર્મ અનાશ્રયમ. બીજું જેમ આપણો સ્વભાવ પ્રાકૃત છે, એમ આપણા મનુષ્યનું શરીર પણ પ્રાકૃત છે. 5 ભૌતિક તત્વોથી બનેલું છે: પૃથ્વી, જલ, તેજ, આકાશ, વાયુ. એટલે માણસની ઉત્પત્તિને આપણે જન્મ કહીએ છીએ, અને આ શરીરના નાશને આપણે લોકો મૃત્યુ કહીએ છીએ. જન્મ લેવો અને મૃત્યુ થવું એ જીવનો પ્રાકૃત ગુણ છે. જ્યારે શ્રી મહાપ્રભુજીમાં પ્રાકૃત ગુણ નથી. શ્રી વલ્લભનો પ્રાદુર્ભાવ છે અને તિરોભાવ છે. ભગવદ અવતારનો હંમેશા પ્રાદુર્ભાવ થાય છે અને તિરોભાવ થાય છે. કેમ કે એમનું અસ્તિત્વ તો ત્રણેય કાળમાં વિદ્યમાન છે, પણ આપણે એને જોઈ શકતા નથી. જ્યારે એ તત્વ આપણી આંખે દેખાવા લાગે, ઠાકોરજીના દર્શન થાય, ત્યારે એમનો પ્રાદુર્ભાવ કહેવાય. અને જ્યારે દ્રષ્ટિ આગળથી દેખાતું બંધ થાય ત્યારે એને તિરોભાવ કહેવાય. દાખલા તરીકે કોઈક વસ્તુ છે, જ્યારે આંખ સામે આવે તો આપણે શું કહીએ? મારી આંખ સામે પ્રગટ થઈ ગયું, પ્રાદુર્ભાવ થયો. અને દેખાતું બંધ થયું તો તિરોભાવ. એમ શ્રી મહાપ્રભુજી નિત્ય બિરાજે છે. આજે પણ ભૂતલ પર શ્રી વલ્લભ નિત્ય બિરાજે છે. શ્રી વલ્લભ એમના વંશમાં નિત્ય બિરાજે છે. શ્રી વલ્લભ એમના ગ્રંથોમાં નિત્ય બિરાજે છે. શ્રી વલ્લભ એમના બેઠકજીમાં નિત્ય બિરાજે છે. શ્રી વલ્લભ એમની પાદુકામાં નિત્ય બિરાજે છે. ક્યારે ચરણમાં પાદુકા ધારણ નથી કરી, પણ પોતાના જીવો પર કૃપા કરવા ચરણારવિંદથી એને પુષ્ટ કરીને સેવામાં પધરાવી આપી છે. એમાં શ્રી વલ્લભ નિત્ય બિરાજે છે. શ્રી વલ્લભનો પ્રાદુર્ભાવ અને તિરોભાવ. જન્મ મૃત્યુ એ મનુષ્યને હોય. જો ધ્યાનથી સમજા, માણસના શરીરના 6 વિકારો બતાવ્યા છે. સૌથી પહેલું છે અસ્થિ. માતા પિતાના સંયોગથી એક નાનકડો આકાર માતાના ગર્ભમાં આવે છે, એને કહેવાય અસ્થિ. ધીરે ધીરે એમાંથી બાળકનું શરીર થાય, વૃદ્ધિ થાય. અસ્થિ પછી વર્ધતે જાયતે, એનો જન્મ થાય.
જન્મ થાય પછી ત્રીજું આવે વર્ધતે, બાળકના રૂપમાં જન્મે, પછી એમાંથી કુમાર અવસ્થાએ પહોંચે, પછી યુવાન થાય, યુવાનમાંથી વૃદ્ધાવસ્થા આવે. જો આજે આપણે ત્યાં બાળકનો જન્મ થાય કે બાળકનો જન્મદિવસ હોય તો આપણે બધા ઉત્સવ મનાવીએ, પાર્ટીઓ મનાવીએ. જો વાસ્તવમાં કેટલી મોટી ભૂલ છે. કોઈ વ્યક્તિને જેલની સજા થાય તો શું એની પાર્ટી મનાવવાની હોય? જન્મ થવાનો અર્થ શું થયો કે એક આત્મા આ શરીર રૂપી જેલમાં આવી. બાળકનો જન્મ થાય ને બધા પાર્ટી મનાવે એનો અર્થ શું થયો? એક જેલમાં ઘણા બધા કેદીઓ હોય અને એમાં વળી એક નવા કેદીનો ઉમેરો થાય એટલે બધા રાજી થાય, ચાલો આપણામાં એકની વૃદ્ધિ થઈ. આત્મા માટે તો શરીર કેદ છે ને. જ્યાં સુધી આંખો છે ત્યાં સુધી આત્માએ શરીરમાં રહેવાનું છે. અને જેમ એક કેદીની સજા પૂરી થાય ત્યારે જેલમાંથી છૂટે, એમ કર્મોના ભોગ ભોગવ્યા પછી, કર્મોની સજા ભોગવ્યા પછી એ આત્મા શરીરની જેલમાંથી મુક્ત થાય છે. એટલા માટે વર્ધતે, શરીરનું વર્ધન થાય. પછી આવે રીયતે, એક નિશ્ચિત સમય સુધી વૃદ્ધિ થાય, પછી વૃદ્ધિ અટકી જાય. નહીં તો વિચારો કે દર વર્ષે માણસ 1 ફૂટ વધે તો 50 વર્ષે 50 ફૂટનો થઈ જાય. એક સમયની વૃદ્ધિ અટકી જાય પછી ઘસારો શરૂ થાય. ધીરે ઘસારો શરૂ થાય પછી ધીરે ધીરે ઘડપણ આવે. 5મો વિકાર છે વિપરિણમતે. આખા શરીરની રચના બદલાઈ જાય. ઘડપણ આવે, કમર વાંકી વળી જાય, કપાળે પાળિયા આવે, મોઢામાંથી બધા દાંત પડી જાય, આંખે દેખાવાનું ઓછું થઈ જાય. અને એક દિવસ એવો આવે મ્રિયતે, એટલે લિંગ શરીરને લઈને આત્મા શરીરમાંથી પછી બહાર નીકળી જાય. એને આપણે મરણ કહીએ છીએ. પ્રાકૃત શરીરમાં આ 6 વિકારો હોય છે, પ્રાકૃત ધર્મો છે. શ્રી ગુસાઈજી કહે છે કે શ્રી મહાપ્રભુજીમાં આ પ્રાકૃત ધર્મો નથી. એટલા માટે કહ્યું પ્રાકૃત ધર્મ અનાશ્રયામ. શ્રી મહાપ્રભુજીનો પ્રાદુર્ભાવ છે ને તિરોભાવ બંને દિવ્ય છે. જો શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યની ભૂમિકામાં જો પહેલેથી જોઈએ સમજમાં આવશે. શ્રી મહાપ્રભુજીની પૂર્વાચાર્યોની પરંપરામાં યજ્ઞનારાયણ ભટ્ટ થયા. એમણે જ્યારે પ્રથમ સોમ યજ્ઞ કર્યો ત્યારે સ્વયં શ્રી મદન મોહનલાલજીનું સ્વરૂપ પ્રગટ થયું. આજ્ઞા કરી કે આપના કુલમાં 100 સોમ યજ્ઞ જ્યારે પૂર્ણ થશે ત્યારે હું સ્વયં આપના કુલમાં અવતાર ધારણ કરીશ. અને છેલ્લે 100મો સોમ યજ્ઞ શ્રી લક્ષ્મણ ભટ્ટજીએ પૂર્ણ કર્યો. આ લક્ષ્મણ ભટ્ટજી પરિવાર સાથે કાશીમાં નિવાસ કરે. જો પ્રભુને પ્રગટ થવા માટે ધામ હોવું જોઈએ ને. 4 વસ્તુઓ છે, ધ્યાનથી સાંભળો. તીર્થ, જ્યાં જલ પવિત્ર હોય એ તીર્થ કહેવાય. ક્ષેત્ર એટલે જ્યાં ભૂમિ પવિત્ર હોય. કુરુક્ષેત્રે ધર્મક્ષેત્રે. કુરુક્ષેત્ર ધર્મક્ષેત્ર કેમ કે ભૂમિ પવિત્ર. પ્રશ્ન થાય જે ભાઈ ભાઈના લોહીનો તરસ્યો થયો, 40 લાખ લોકો મરાયા, મહાભારતનું યુદ્ધ થયું ને ધર્મક્ષેત્ર કેમ કહ્યું? એનું કારણ કૌરવોના પૂર્વજ મહારાજ કુરુની એ વારસામાં મળેલી પૈતૃક સંપત્તિ હતી, ખેતરો હતા. અને મહારાજ કુરુનો નિયમ હતો
કે પ્રજા પાસેથી કરના રૂપમાં જે સંપત્તિ મળે એનો ઉપયોગ પ્રજાના કલ્યાણમાં જ થવો જોઈએ, પોતાના માટે ન વપરાય. પોતે જાતે એ ભૂમિમાં હળ ચલાવી ખેતર ખેડે અને એમાંથી દ્રવ્ય મળે, એનાથી પોતાનું ઘર ચલાવે. ધર્મમય જીવન જીવ્યા, એટલા માટે આ કુરુક્ષેત્રને ધર્મક્ષેત્ર કહેવાયું છે.